नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ओके, સો આપણો વિષય છે શ્રી કર્મસ્તવ એટલે કે કર્મગ્રંથ બીજો. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ બીજા કર્મગ્રંથની અંદર આપણે 14 ગુણસ્થાનક વિશે વિચારણા કરી રહ્યા છીએ. જે રીતે પરમ પૂજ્ય આચાર્ય શ્રીએ જે રીતે આપણને બતાવ્યું છે એ રીતે આપણે આગળ 14 ગુણસ્થાનકોને વિશેની સમજણ લીધેલ અને પછી બંધ અધિકાર આપણે સ્ટાર્ટ કર્યું હતું. બંધના વિશે આપણે એ જોયા કે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મોનો બંધ હોઈ શકે છે તે. હવે આગળ આવશે ઉદય, ઉદીર્ણા અને સત્તા. અને આપણી બંધના વિશે વિચારણા ચાલુ હતી. એની અંદર લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું? લાસ્ટ ક્લાસની અંદર આપણે આ જોયું હતું. તેથી પહેલા આ ટેબલ જોયું અને આ હવે આપે બધાએ બાયહાટ કરી લીધું હશે એ અપેક્ષા છે. આ ટેબલ આખો બાયહાટ હશે અને પછી એના પાછળ આ ટેબલ આપણે જોયું હતું. એની અંદર શું છે, કઈ કર્મ પ્રકૃતિ કયા કયા ગુણસ્થાનકથી કયા ગુણસ્થાનક સુધી બંધમાં હોઈ શકે છે તે છે આ ટેબલની અંદર. આ પણ આપને બાયહાટ કર્યું હશે. પછી આ લાસ્ટ ક્લાસની અંદર આપણે જોયું કેવા ટાઈપના ભાવો ચાલતા હોય ત્યારે કેવા ટાઈપના કયા કયા કર્મ પ્રકૃતિ બંધાઈ શકે એ પણ કયા ગુણસ્થાનક સુધી તે આપણે જોયું હતું. એની અંદર મિથ્યાત્વ, સકૃત, સંશ્લેષ, નિમિત્તક 16 પ્રકૃતિઓ હોય છે અને એ માત્ર પહેલા ગુણસ્થાનકે બંધાઈ શકે છે. એ જ રીતે અનંતાનુબંધી નિમિત્તક 25 પ્રકૃતિઓ ફર્સ્ટ અને સેકન્ડ એ વગેરે આપણે જોયું. એમાં વિશેષ આપણને એ યાદ રાખવાનું કે સમ્યક્ત્વ, સકૃત, સંશ્લેષ, નિમિત્તક એ સમ્યક્ત્વ શું છે, ગુણ છે અને એના સહિત એવો સંશ્લેષ હોય તો ત્યારે એક શું જિન્નામ કર્મ એ બંધાઈ શકે છે. એ કે છે ગુણના સાથે એવું કંઈક હોય તો. અને પછી બીજો ગુણ સહિત એવું કંઈક હોય તો એ આ છે અપ્રમદ ભાવ, સકૃત, સંશ્લેષ, નિમિત્તક બંધ. એની અંદર આ આહારક દ્વિક આવી જાય છે 7મે 8મે ગુણસ્થાનકે જે બંધાય છે તે આપણે જોયું. પછી બાકી જે છે આ બધા, આ બે જે આપણે જોયા એના સિવાય આ બે જોયા એટલે આ સમ્યક્ત્વ, સકૃત, સંશ્લેષ અને અપ્રમદ ભાવ, સકૃત, સંશ્લેષ. આની અંદર સમ્યક્ત્વ અને અપ્રમદ ભાવ આ બંને કેવા છે, ગુણ છે અથવા તો સારા ભાવ છે. પણ એની સાથે સંશ્લેષ ભળ્યો ત્યારે શું બંધાઈ શકે તો એ આ જોયું. પછી એના સિવાય બાકીના જે છે બધા એની અંદર શું શું છે, મિથ્યાત્વ, સકૃત, પછી અનંતાનુબંધી કષાય, પછી અપ્રત્યાખ્યાન્ય કષાય, પ્રત્યાખ્યાન્ય કષાય, પ્રમત્ત ભાવ, પ્રમાદી અવસ્થા, પ્રમાદી ભાવ એ પણ સારું નથી. પછી અપૂર્વકરણ, નિવૃત્તિ, એની અંદર બાદર કષાય ની સહિત વાળું છે. પછી આ પણ બાદર કષાય સહિત વાળું છે અનિવૃત્તિ. આ સૂક્ષ્મ સંપ્રાય સાથે વાળું છે અને આ યોગ સાથે વાળું. તો આ આપણે જોયું આખું અને એ પણ આપણને યાદ રાખવાનું. તો આગળના કર્મગ્રંથની અંદર આપને કામમાં આવશે. ચોથા કર્મગ્રંથની અંદર એની અંદર બંધ હેતુ વગેરેના વિશે વિચારણા કરવામાં આવવાની છે ત્યારે આ આપને કામમાં આવશે. પછી આ હવે જોઈએ આ ટેબલની અંદર હવે શું છે, આપણે જે પણ હમણાં બંધના વિશે ભણી ગયા છે તે કમ્પ્લીટ આની અંદર આવી ગયું છે નંબર વાઇઝ. એની અંદર શું શું આવી ગયું છે તો અહીંયા જે ગુણસ્થાનકો છે એના નંબર્સ, પછી એના નામો આવી ગયા, એના અહીંયા ભાગ આવી ગયા. પછી મૂળ પ્રકૃતિ બંધના કેટલી છે, મૂળ પ્રકૃતિઓ 8 જ છે, ખાલી 8 મૂળ કર્મો છે તે. એનો કયા કયા ગુણસ્થાનકે કેટલી મૂળ પ્રકૃતિનો બંધ થઈ શકે છે તે. પછી વિચ્છેદ એટલે બંધમાંથી વિચ્છેદ કયા ગુણસ્થાનકે કેટલા મૂળ કર્મોનો વિચ્છેદ થાય છે એ આવી ગયું. પછી અબંધ, પછી ઉત્તર પ્રકૃતિઓ એની અંદર આ આપણે આગળ 2-4 ક્લાસથી કહીએ છીએ કે આ આપણે બાયહાટ કરવાનું છે તે આ કોલમ આવી ગયું. કયા ગુણસ્થાનકે કેટલા કર્મ પ્રકૃતિઓનો બંધ થાય છે તે છે આ કોલમ. પછી આ કુલ વિચ્છેદ એટલે કે આગળ ટોટલ કેટલા છે 120 કર્મ બંધાઈ શકે એવા છે ઓઘમાં.
ઓઘ એટલે સામાન્યથી, અને એ પણ ઓઘ એટલે શું છે આપણે આગળ જોયા મુજબ કે કમ્પ્લીટ કોઈ પણ ગુણસ્થાનકની વિવક્ષા કર્યા વગર કેટલા કર્મ બંધાઈ શકે એને ઓઘ તરીકે કહેવાય, સામાન્યથી બંધ. તો એ 120. તો એની અંદર આ જે 120 છે કર્મ પ્રકૃતિઓ, તો તેનો 120 માંથી કયા કયા ગુણસ્થાનકે ટોટલ કેટલી કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થઈ ગયો છે એ, અને એમની અંદર કયા ગુણસ્થાનકે કેટલી કર્મ પ્રકૃતિ માઇનસ થાય છે એ આ નથી. એનું જો કોલમ જોવી હોય તો તે આ છે, કેટલી કર્મ પ્રકૃતિઓ વિચ્છેદ પામે છે એ ફલાણા ફલાણા ગુણસ્થાનકે, તેના કોલમ આ છે. આ કુલ વિચ્છેદ એટલે શું છે, આ આપણે એડ કરતા જઈએ ને, 16 થયું અહીંયા વિચ્છેદ, પહેલાના અંતે 16 નો વિચ્છેદ થઈ ગયો, પછી બીજાના અંતે 25 નો વિચ્છેદ થયો, તો 16 + 25 થઈ જાય 41. પછી આગળ જ્યારે નેક્સ્ટ અહીંયા ચોથાના અંતે 10 કર્મ પ્રકૃતિનો વિચ્છેદ થઈ જાય છે, તો એ અહીંયા 41 ની અંદર 10 એડ કરી લેવાનું. એટલે આ રીતે જે કર્મ પ્રકૃતિઓનો જે ગુણસ્થાનકે વિચ્છેદ થતું જાય તેટલા કર્મ પ્રકૃતિ આની અંદર આપણે એડ કરતા જશું. એ રીતે આ કોલમ ફોર્મ થઈ જશે આપણી પાસે, એ આવી જશે. એટલે એના હિસાબે આ કોલમ આપણે આમ જોઈ લેશું અને આ યાદ રાખશું. તો પછી કોઈક આપણને પૂછે કે 10મા ગુણસ્થાનકે ટોટલ 120 કર્મમાંથી કેટલા કર્મ નથી બંધાતા, તો આપણે એમ ડાયરેક્ટ કહી શકીએ કે શું 103, અથવા તો 17 યાદ હોય, 17 આ જે બંધવાળી છે કોલમ તે યાદ હોય, તો પછી તરત શું કહી શકીએ 120 - 17 = 103. એ રીતે પણ કહી શકાય. તે અહીંયા હમણાં ફોર્મ થયું છે, પણ આની અંદર અહીંયા જ્યારે આપણે 120 - આ કરશું, એટલે કે એક્ઝામ્પલ એક લઈએ કે જેની અંદર આ માઇનસ ડાયરેક્ટ કરી લઈએ તો ગડબડ થઈ જાય. એ અહીંયા બીજો ગુણસ્થાનક, એની અંદર જુઓ શું છે, બીજા ગુણસ્થાનકે કોઈ ક્વેશ્ચન પૂછે કે કેટલી કર્મ પ્રકૃતિઓ બંધમાંથી નીકળી ગઈ છે, એવું એટલે કે જેનો બંધ વિચ્છેદ ટોટલ કેટલી કર્મ પ્રકૃતિઓનો થઈ ગઈ છે. તો આપણે 120 - 101 કરીએ તો કેટલું આવી જાય આપણી પાસે, 19 આવી જાય. તો એ 19 અહીંયા કુલ વિચ્છેદ એટલું નથી, પણ કેટલું છે, અબંધ એડ કરીને એટલું છે. એટલે શું 16 નો વિચ્છેદ થઈ ગયો છે, પણ 3 અબંધમાં છે, એટલે 3 બંધાતી નથી એવી છે. એટલે કોઈ આમ ક્વેશ્ચન પૂછે કે કેટલી કર્મ પ્રકૃતિઓ નથી બંધાતી બીજા ગુણસ્થાનકે, તો આપણે માઇનસ કરીને ડાયરેક્ટ કહી શકીએ કે ટોટલ કેટલી નથી બંધાતી, તો 19 નથી બંધાતી. 120 - 101 19 થઈ ગઈ, એટલી નથી બંધાતી. પણ તે 19 આખી એનો બંધ વિચ્છેદ નથી થયેલો, તે પછી આપણને યાદ રાખવાનું એ અબંધનું આટલું માત્ર કોલમ છે, એ બાયહાર્ટ કરી લેશું, તો એના હિસાબે એ પણ આપણને યાદ રહી જશે. એ આપણે કોલમના વિશે કહ્યું. પછી હા, હમણાં તો માત્ર કોલમ આપણે કહીએ છીએ, પછી દરેક આ જે છે એ બધું હમણાં આપણે સમજવાના છીએ, કયા કયા ફિગર કઈ કઈ રીતે આવ્યા છે તે બધું. હમણાં આપણે સામાન્યથી આ ટેબલની જાણકારી આપીએ છીએ. એટલે આ થઈ ગયું કુલ વિચ્છેદ પ્રકૃતિ. પછી આ કુલ અબંધમાં કેટલી કર્મ પ્રકૃતિઓ છે તે, અબંધવાળી કુલ પ્રકૃતિ. અને એ પણ આગળ આપણે જે ટેબલમાં જોયું હતું કયા ગુણસ્થાનકે કેટલી કર્મ પ્રકૃતિનો અબંધ થાય છે, તો એ નથી, આપણે શું છે કુલ છે, એ પણ આપણે હમણાં આગળ જોશું કઈ રીતે. પછી આ વિચ્છેદ, આ તો કોલમ આપણે બધાને ધ્યાનમાં છે. આ પર્ટિક્યુલર ગુણસ્થાનકને વિશે જ છે ખાલી. આ ગુણસ્થાનકના પહેલાના અંતે 16 નો વિચ્છેદ થયો, પછી 5માના અંતે 4 નો વિચ્છેદ થયો. એ રીતે આ કોલમ ફોર્મ થયેલી. પછી જ્ઞાનાવણી વગેરે આ જે છે, આ 8 કોલમ તે 8 કર્મો જે મૂળ કર્મ પ્રકૃતિઓ છે. આ છે જ્ઞા એટલે જ્ઞાનાવણીય, આદ એટલે દર્શનાવણીય, આ વે એટલે વેદનીય, પછી મોહ એટલે મોહનીય, આ એટલે આયુષ્ય, નામ એટલે નામ કર્મ, પછી ગોત્ર એ પણ ગોત્ર કર્મ, ને અન એટલે કે અંતરાય કર્મ. એ આ થઈ ગયા 8 મૂળ પ્રકૃતિઓ, અને એના ઉત્તર પ્રકૃતિ કયા કયા ગુણસ્થાનકે કેટલી કેટલી બંધમાં હોય છે તે છે. આ વિચ્છેદ નથી, કેટલી કર્મ પ્રકૃતિઓ બંધાઈ રહી છે તે છે આ. ઓકે, હવે આપણે એક એક કરીને જોતા જઈએ.
અહીંયાથી મૂળ પ્રકૃતિઓથી સ્ટાર્ટ કરીએ તો એમાં મૂળ પ્રકૃતિ કેટલી છે? 8 છે. હવે સૌથી પહેલા ઓઘે કેટલા કર્મ બંધાઈ શકે? 8 માંથી 8 બંધાય ને આખા ગુણસ્થાનકોની અંદર કેટલા કર્મ હોઈ શકે છે? ટોટલ 8 જ છે. તો 8 અહીંયા ઓઘમાં લખવા પડે. જો 9મો કોઈ કર્મ હોય તો પછી અહીંયા 9 થઈ જાય, પણ એવો કોઈ છે જ નહીં. આ 8 સિવાયનો બીજો કોઈ 9મો છે જ નહીં, એટલે અહીંયા 8 જ આવે. પછી પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનક એ કમ્પ્લીટલી કોઈ પણ કર્મ પ્રકૃતિનો એટલે કે કોઈ પણ મૂળ કર્મનો વિચ્છેદ નથી થતો, એટલે 8. શાશ્વત અને પણ 8. પછી મિશ્ર ગુણસ્થાનક એની અંદર શું છે? ગોલના પરિણામ હોતા નથી, એટલે આયુષ્ય કર્મ કમ્પ્લીટલી અહીંયા બંધાતો જ નથી. એના હિસાબે 8 - 1 એટલે મૂળ એવા 7 કર્મો અહીંયા બંધાઈ શકે છે ત્રીજા ગુણસ્થાનકે. પછી ચોથો, પાંચમો, છઠ્ઠો એના ઉપર પાછું 8 કર્મ અહીંયા પણ આયુષ્યનો બંધ પોસિબલ છે એના માટે. પછી 7મો ગુણસ્થાનક એની અંદર આપણે જોયું હતું કે શું છે? દેવાયુ છે, એનો બંધ અહીંયા અટકે છે. હવે એના પહેલા જ અહીંયા એક ગુણસ્થાનક છે, એની ઉપર પહેલા તો પહેલાના અંતે નરકાયુનો બંધ વિચ્છેદ થઈ જાય. પછી અહીંયા આગળ જ્યારે આપણે શાશ્વતન ગુણસ્થાનકનો અંત જોઈએ તો ત્યારે મિશ્ર ગુણસ્થાનકે બંધ વિચ્છેદ થઈ જાય તિર્યંચ આયુષ્યનો. પછી નેક્સ્ટ ચોથાના અંતે મનુષ્ય આયુષ્યનો બંધ વિચ્છેદ થઈ જાય છે. મનુષ્ય ત્રિક આપણે જોયું હતું એના હિસાબે. એટલે 3 આયુષ્ય કર્મ અહીંયા હોતા જ નથી, વિચ્છેદ થઈ જાય છે ચોથાના અંત સુધી. પહેલો આયુષ્ય ક્યાં ગયો? તો પહેલાના અંતે નરકાયુ. પછી બીજો તિર્યંચ આયુષ્ય ક્યાં ગયો? તો બીજાના અંતે વિચ્છેદ પામી ગયો. અહીંયા આપણે આ જોઈ શકીએ ક્યાં છે આ આયુષ્ય આર્યુ. તો આયુષ્યની કોલમ એની અંદર આપણે જો જોઈએ તો 4 આયુષ્ય કર્મ છે, એટલે ઓઘમાં 4. અને પછી મિથ્યાત્વ એવા પહેલા ગુણસ્થાનકે 4 આયુષ્યનો બંધ પોસિબલ છે, એટલે 4 અહીંયા આવી ગયું. પછી બીજા ગુણસ્થાનકે અથવા તો પહેલા ગુણસ્થાનકના અંતે શું થાય છે? નરક આયુષ્યનો બંધ વિચ્છેદ થાય છે, એટલે અહીંયા 3 આવી ગઈ આયુષ્ય કર્મની ઉત્તર પ્રકૃતિઓ 3. પછી બીજાના અંતે એટલે કે શાશ્વતન ગુણસ્થાનક છે એના અંતે તિર્યંચ આયુષ્ય છે એનો બંધ વિચ્છેદ થઈ જાય છે. એ પણ શા માટે? કારણ ત્રીજા ગુણસ્થાનક એ ગોલના પરિણામ નહીં હોવાના કારણે કોઈ પણ આયુષ્યનો બંધ અહીંયા પોસિબલ જ નથી, અને તિર્યંચ આયુષ્ય એના આગળ બંધાતો જ નથી ક્યારે પણ. એટલે ત્રીજા ગુણસ્થાનકે અહીંયા આપણે શું કર્યું હતું? આપણું તિર્યંચ આયુષ્ય છે એનું બંધ વિચ્છેદ કર્યું હતું, અને મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય એ બંનેનું અબંધ કર્યું હતું અહીંયા ત્રીજા ગુણસ્થાનકે. એટલે કોઈ પણ આયુષ્ય અહીંયા બંધાઈ જ નહીં રહ્યો હતો. પછી ચોથો ગુણસ્થાનક, તો તે ઠેકાણે આયુષ્ય પાછા બંધાઈ શકે છે, દેવાયુ અને મનુષ્ય આયુષ્ય. એટલે અહીંયા 2 આવી ગયું. પછી ચોથોનો અંતે મનુષ્ય આયુષ્યનો બંધ વિચ્છેદ થાય, એટલે દેવાયુ બંધાઈ શકે અહીંયા 5મે, 6ઠે અને 7મે. એમાં પણ 7મે જો બંધાય તો તે કઈ રીતે બંધાતું હોય? જો 6ઠે સ્ટાર્ટ કર્યું હોય અને 7મે પહોંચ્યું હોય તો એના હિસાબે અહીંયા 1 1 અને 1. અને આ ઓર 0 શા માટે લખ્યું? /0 1/0 શા માટે છે? કારણ 7મા ગુણસ્થાનકે દેવાયુનો બંધ સ્ટાર્ટ નથી કરતો, એના હિસાબે અહીંયા 0. જો તે પહેલા જ 6ઠે વગેરે ગુણસ્થાનકે દેવાયુ બાંધી લીધો હોય તેને તો પછી 0 અહીંયા આયુષ્ય બંધાઈ શકે. એ થઈ ગયું. અને પછી હવે 7મો ગુણસ્થાનકનો અંત થઈ જશે ત્યારે પછી 8મે વગેરે કોઈ પણ ગુણસ્થાનકે આયુષ્ય કર્મનો બંધ હશે જ નહીં. એના હિસાબે અહીંયા 7 થઈ જાય છે. એટલે મૂળ કર્મ પ્રકૃતિઓ જે છે આટલી 8, આ 8 જે છે મૂળ કર્મ પ્રકૃતિઓ, એમાંથી સૌથી નાનું કોલમ કોનું છે? તો આ આયુષ્ય કર્મનું. એટલે બંધ વિચ્છેદ સૌથી પહેલા કોનું થાય છે? તો આયુષ્ય કર્મનું. એ પણ ક્યાં થઈ ગયું? તો અહીંયા 7મે અથવા તો 8માના પહેલા ભાગે એનો વિચ્છેદ થઈ જાય છે. 8માના પહેલા ભાગે એટલે 7માના અંતે એ પણ કહી શકાય. એ થઈ ગયું. એટલે અહીંયા 7 7 7 આવી ગયું. અને આ 7 કઈ છે તે હવે આપને ખબર છે, આયુષ્ય કર્મ સિવાયની 7 કર્મ પ્રકૃતિ, એટલે મૂળ કર્મો એ. પછી
7 7 7 આવી ગયું, પછી અહીંયા 6 થયું, તો 6 શાના કારણે થયું? મોહનીય કર્મ, એનો બંધ વિચ્છેદ થાય છે અહીંયા, એના હિસાબે આ 6 થઈ ગયું. અને હવે અહીંયા આ કોલમ આપણે આમ જ જોઈએ ઉપરથી, તો આપણને સૌથી નાની આ છે આયુષ્ય કર્મની કોલમ. પછી નેક્સ્ટ કઈ છે નાની? તો આ છે મોહનીય કર્મની. અહીંયા જુઓ, અહીંયા સુધી મોહનીય કર્મ બંધાઈ શકે છે, પણ એના સિવાય બાકીની છે આ બાકીના 6 કર્મ છે તે હજી બંધાઈ શકે છે, પણ મોહનીય અહીંયા સુધી જ બંધાઈ શકે છે. એટલે અહીંયા 7 જે હતી એની અંદર મોહનીય હતું, પછી અહીંયા 10મા ગુણ સ્થાનકે 6 થઈ છે, એની અંદર મોહનીય માઇનસ થઈ ગયું છે મૂળ પ્રકૃતિઓમાંથી. પછી હવે શું થાય છે આગળ? કોઈ પણ ટાઈપના બીજા જે કર્મો છે એનો પણ બંધ વિચ્છેદ અહીંયા થઈ જાય છે. એટલે જ્ઞાનાવર્ણીય 5 કર્મ, એનો બંધ વિચ્છેદ ક્યાં આગળ? તો 10માના અંતે થઈ જાય છે. પછી દર્શનાવર્ણીય, એનો પણ બંધ વિચ્છેદ. નામ કર્મ, એનો પણ બંધ વિચ્છેદ. ગોત્રનો અંતરાય, આટલા જે મૂળ કર્મો છે 1 2 3 4 5, એ બધાનો પણ બંધ વિચ્છેદ થઈ જાય છે. એના હિસાબે 6 - 5 1 થઈ ગયું, એટલે માત્ર અહીંયા એક જ બંધાય છે. કયું બંધાય છે? વેદનીય. એમાં પણ હવે આપણને બાહાટ છે કે કયો વેદનીય બંધાય છે? તો શાતા વેદનીય બંધાય છે અહીંયા, જે આ 1 છે તે. એટલે એના હિસાબે આપણે આ બંધનું આખી કોલમ જોઈ મૂળ કર્મ પ્રકૃતિના હિસાબે. પછી વિચ્છેદ આપણે હવે બંધ આપણને આવી જાય એના હિસાબે વિચ્છેદ આવી જાય, અથવા તો જો વિચ્છેદ યાદ હોય એના હિસાબે બંધ પણ આવડી જાય. અને અહીંયા અબંધ આપણે જોયું ને આગળ, 3જા ગુણ સ્થાનકે આયુષ્ય કર્મનો અહીંયા અબંધ હોય છે મૂળ કર્મ પ્રકૃતિનો. એટલે અબંધ એક આખા ટેબલની અંદર જુઓ, અબંધ કોઈ પણ મૂળ કર્મ પ્રકૃતિનો નથી, પણ માત્ર એક અહીંયા 3જા ગુણ સ્થાનકે આયુષ્ય કર્મ છે એનો જ અબંધ છે. આ આપણે જ્યારે મૂળ કર્મ પ્રકૃતિની વાત કરતા હોઈએ ત્યારે આ આવી રીતે આવે, પણ ઉત્તર પ્રકૃતિનો જોતા હોઈએ તો પછી નામ કર્મનું પણ આવે અબંધની અંદર. હવે આપણે આગળ જોશું. તો આ આપણે હવે સમજી ગયા છીએ. આની અંદર લગભગ કોઈને ડાઉટ્સ નહીં હશે મૂળ કર્મ પ્રકૃતિને વિશે. પછી ઉત્તર પ્રકૃતિ એ આપણે પછી જોશું. પહેલા હવે આ જોઈ લઈએ. આ આપણે જ્યારે જોશું તો આખો ટેબલ આપણને આવડી જશે. તો જ્ઞાનાવર્ણીય અને અંતરાય કર્મ આ સૌથી ઈઝી છે. શું છે? 5 છે જ્ઞાનાવર્ણીયની ઉત્તર પ્રકૃતિ, અને અંતરાયની પણ 5 છે ઉત્તર પ્રકૃતિ. આ 5 ગ્રુપની અંદર જ છે. જુઓ, એકબીજાને તે છોડતી જ નથી. 5 સાથે બંધાય અને 5નો સાથે બંધ વિચ્છેદ થાય, કોઈનો અબંધે નહીં થાય વચ્ચે. એટલે આ સૌથી ઈઝી છે. જ્ઞાનાવર્ણીય 5 ને અંતરાય 5 એ થઈ ગયું. એનો બંધ ક્યાંથી ક્યાં છે? પહેલા ગુણસ્થાનક થી 10મા ગુણસ્થાનક સુધી 5 નો બંધ છે. અહીંયા જો જ્ઞાનાવર્ણીય 5 અંતરાય પણ 5 સૌથી ઈઝી છે. પછી નેક્સ્ટ ઈઝી કયો છે? તો આ ગોત્ર કર્મ. એની અંદર શું છે કે 2 ટાઈપના ગોત્ર કર્મ છે, ઉચ્ચ અને નીચ. તો નીચ ગોત્ર અહીંયા બીજાના અંત સુધી બંધાઈ શકે છે, બીજાના અંતે નીચ ગોત્ર કર્મનો પણ બંધ વિચ્છેદ થઈ જાય છે, અને માત્ર એક જ ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ પોસિબલ હોય છે. એટલે સેકન્ડ ઈઝી છે. આપણને જો ગાથા યાદ હોય તો એની અંદર શું હતું? નિયોજ્જ કુખ ગઈ સ્થિતિ, આ રીતના હતી ને ગાથા. અણમજ્જાય ગી સંગ્રહણ ચૌ નિયોજ્જ કુખ ગઈ સ્થિતિ. એની અંદર ની એટલે કે નીચ ગોત્ર. તો એ શાસ્વાદનના અંતે એનો વિચ્છેદ થઈ જાય છે નીચ ગોત્ર કર્મનું. એટલે એના હિસાબે પહેલા બીજા ગુણ સ્થાનકે બંને ગોત્ર કર્મનો બંધ પોસિબલ હોય છે. તે પણ વારા ફરતી હોય. જ્યારે ઉચ્ચ બંધાતો હોય ત્યારે નીચ નહીં બંધાય, નીચ બંધાતો હોય ત્યારે ઉચ્ચ નહીં બંધાય પહેલે બીજે. પછી ત્રીજાથી કરીને અહીંયા 10મા ગુણ સ્થાનક સુધી ઉચ્ચ ગોત્રનો બંધ હોય છે. એ થઈ ગયું. ગોત્ર કર્મના વિશે કાંઈ હાર્ડ નથી, એકદમ ઈઝી છે. જ્ઞાનાવર્ણીય, અંતરાય, ગોત્ર આ 3 જોઈ લીધું. હવે નેક્સ્ટ કયો છે ઈઝી? વેદનીય. તો વેદનીયની અંદર શું છે? 2 જ છે વેદનીય કર્મ, શાતા અને અશાતા વેદનીય. એની અંદર ઓઘે 2, પછી પહેલાથી કરીને આ 6ઠા ગુણસ્થાનક સુધી બંને, એટલે કે શાતા વેદનીય અને અશાતા વેદનીય બંને બંધાઈ શકે છે. પછી હવે જ્યારે
છઠ્ઠા ગુણસ્થાનકનો અંત આવે અને સાતમો ગુણસ્થાનક અપ્રમતપણું આવી જાય તો ત્યારે શું હોય છે? સોગ અરય અથિર્દુગ અજસ અસાયમ. અસાયમ એટલે કે અશાતા વેદનીય, એનો બંધ વિચ્છેદ થાય છે. અહીંયા સાતમા ગુણસ્થાનકે એ નથી બંધાતો, છઠ્ઠાના અંતે બંધ વિચ્છેદ થઈ જાય છે અશાતા વેદનીયનો. એટલે હવે આગળ જે વારાફરતી બંધાઈ શકતી હતી શાતા ને અશાતા વેદનીય, તેના વિપરીત હવે શું બંધાશે? માત્ર શાતા વેદનીય કર્મ બંધાશે અહીંયા. ક્યાર સુધી? તો સૌથી લાસ્ટમાં, લાસ્ટ સુધી, એટલે કે બીજી કોઈ કર્મ પ્રકૃતિઓ જ્યાં સુધી નહીં બંધાય ત્યાં સુધી આ શાતા વેદનીય બંધાતું હોય છે. પહેલા ગુણસ્થાનક થી કરીને અહીંયા 13મા ગુણસ્થાનક સુધી એ બંધાઈ શકે છે. તેમાં 7મે થી કરીને 13મા ગુણસ્થાનક સુધી તે એકલો બંધાય છે. એ થઈ ગયું વેદનીય કર્મ. એ પણ કેવું હતું? એકદમ ઈઝી છે, કઈ છે નહીં એમાં હાર્ડ. પછી હવે નેક્સ્ટ દર્શનાવર્ણીય કર્મ. એ પણ કેવું છે? આ ઈઝી છે. દર્શનાવર્ણીય 9 છે. કયા કયા? તો 4 દર્શન એટલે ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ. એટલે કે ચક્ષુ દર્શનાવર્ણીય, અચક્ષુ દર્શનાવર્ણીય, અવધિ દર્શનાવર્ણીય, કેવલ દર્શનાવર્ણીય. આ 4 દર્શનાવર્ણીય. પછી 5 નિદ્રા. કઈ કઈ? તો નિદ્રા ને પ્રચલાનો એક ગ્રુપ. પછી નિદ્રા, નિદ્રા, પ્રચલા, પ્રચલા અને થિણદ્ધિ, આ 3નો એક ગ્રુપ. તો એ થઈ ગયા ટોટલ 9 દર્શનાવર્ણીય. એની અંદર આપણે આગળ જોયા પ્રમાણે બીજા ગુણસ્થાનકના અંતે થિણદ્ધિ ત્રિકનો વિચ્છેદ થાય છે. તો ત્રિક એટલે 3. કઈ કઈ? નિદ્રા, નિદ્રા, પ્રચલા, પ્રચલા અને થિણદ્ધિ. એનો બંધ વિચ્છેદ અહીંયા બીજાના અંતે થઈ જવાના કારણે ત્રીજા ગુણસ્થાનક થી કઈ બંધાય છે પ્રકૃતિ? તો બાકીની 6. પછી એ 6 અહીંયા 8માના પહેલા ભાગ સુધી બંધાય અને 8માના પહેલા ભાગના અંતે નિદ્રા દ્વિકનો બંધ વિચ્છેદ થાય છે. તે આપણે આગળ જોયું હતું. નિદ્રા દુગંતો 56ના પણ ભાગે, તે ગાથાની અંદર આપણે જોયું હતું. તો અહીંયા નિદ્રા દ્વિકનો વિચ્છેદ થાય છે ત્યારે બીજો ભાગ છે 8માનો, ત્યાંથી શું થશે? માત્ર ચક્ષુ દર્શનાવર્ણીય, અચક્ષુ દર્શનાવર્ણીય, અવધિ દર્શનાવર્ણીય, કેવલ દર્શનાવર્ણીય, આ 4 માત્ર બંધાશે. એ પણ ક્યાં સુધી? અહીંયા 10મા ગુણસ્થાનકના અંત સુધી. આ પણ કેવો હતો? એકદમ ઈઝી હતો, કાંઈ છે નહીં એમાં પણ. માત્ર કેવા છે? 3 ગ્રુપ જ છે. પહેલો ગ્રુપ કયો? તો થિણદ્ધિ ત્રિકનો. તેનો વિચ્છેદ ક્યાં થઈ ગયો? તો બીજાના અંતે થિણદ્ધિ ત્રિકનો વિચ્છેદ. પછી 8માના પહેલા ભાગના અંતે નિદ્રા દ્વિકનો વિચ્છેદ, એ થયો બીજો ગ્રુપ. પછી ત્રીજો ગ્રુપ છે 4 જણનો, એનો વિચ્છેદ 10માના અંતે થઈ ગયો. એટલે આખો એ દર્શનાવર્ણીય કર્મ એનો બંધ વિચ્છેદ થઈ ગયું. એ હતું ઈઝી. હવે કયા કયા આપણે જોયા હમણાં સુધી? જ્ઞાનાવર્ણીય, અંતરાય, ગોત્ર, વેદનીય, દર્શનાવર્ણીય, એ જોયું. હવે આયુષ્ય. તો આયુષ્ય કર્મ એ કેવું છે? આ એ ઈઝી છે. માત્ર 4 જ છે એની કર્મ પ્રકૃતિઓ. એમાં હવે શું થાય છે? તો ઓઘે 4 છે અને પહેલા ગુણસ્થાનકે શું છે? 4 આયુષ્ય બંધાઈ શકે છે. પછી પહેલા ગુણસ્થાનકનો અંત થાય ત્યારે નરક આયુષ્યનો બંધ વિચ્છેદ થઈ જાય છે, એના હિસાબે 3 બંધાઈ શકે. પછી ત્રીજા ગુણસ્થાનકે ઘોલના પરિણામ નથી, એના હિસાબે કોઈ પણ આયુષ્ય કર્મ નહીં બંધાઈ શકે. અહીંયા આપણે જોઈ શકીએ જેટલું પણ આ છે આખા એ બધા કોલમ્સ, એની અંદર ફર્સ્ટ ગુણસ્થાનક થી છેલ્લા ગુણસ્થાનક જ્યાં સુધી આ પર્ટિક્યુલર કર્મ જે છે તે બધાનો બંધ પોસિબલ હોય ત્યાં સુધી આપણને આવા ટાઈપનો ખાલી બોક્સ કોઈ પણ ઠેકાણે દેખાશે જ નહીં. અહીંયા જો છે વચમાં કોઈનો એ ખાલી બોક્સ ક્યાંય નથી. કોનું છે? અહીંયા માત્ર આયુષ્ય કર્મનું છે અહીંયા ખાલી બોક્સ. તો એ પણ શાના કારણે? ત્રીજા ગુણસ્થાનકના કારણે. એ પણ શા માટે? તો હવે આપને બધાને બહાર થઈ ગયું છે. શું છે? ઘોલના પરિણામ ત્યાં નથી હોતા. ત્રીજા ગુણસ્થાનકે ઘોલના પરિણામ નથી હોતા, એના હિસાબે આયુષ્ય ત્યાં બંધાઈ નહીં શકે. એટલે તે ઠેકાણે શું થાય છે? તિર્યંચ આયુષ્યનો બંધ વિચ્છેદ થઈ જાય છે બીજાના અંતે. અને પછી આગળ ત્રીજા ગુણસ્થાનકનો અંત થાય અથવા તો ચોથો ગુણસ્થાનક સ્ટાર્ટ થાય તો ત્યારે 2 આયુષ્યનો બંધ પોસિબલ છે, દેવાયુ, મનુષ્ય આયુષ્ય, એ 2 થઈ ગયા. પછી ચોથાના અંતે મનુષ્ય આયુષ્યનો બંધ વિચ્છેદ થવાથી માત્ર દેવાયુષ્યનો બંધ અહીંયા પોસિબલ છે 5મે 6ઠે ગુણસ્થાનકે. અને છઠ્ઠા ગુણસ્થાનકે તે બંધાઈ બાંધતો 7મે પહોંચે તો પછી 7મે પણ દેવાયુષ્યનો બંધ પોસિબલ હોવાથી અહીંયા 1 લખ્યું છે. હા આપણે જોયું. હવે આપણે ક્રમસર જોઈ રહ્યા છે. સૌથી ઈઝી
પછી સેકન્ડ નંબરનો, થર્ડ નંબરનો, આ રીતે આપણે જોઈ રહ્યા છીએ. એની અંદર આપણે શું શું જોયા? જ્ઞાનાવણી અને અંતરાય સૌથી ઈઝી. પછી નેક્સ્ટ આવે છે ગોત્ર. પછી નેક્સ્ટ આવે છે વેદનીય, અથવા તો આપને વેદનીય ગમતું હોય તો એ, અને પછી ગોત્ર. બંને એક જેવા છે. આપણે ગોત્ર પહેલા શા માટે લખ્યું પ્રાયોરિટીમાં અથવા તો ઇઝીની કેટેગરીમાં ઉપર વેદનીય કરતા? કારણ કે તે પહેલા જ અહીંયા વિચ્છેદ પામી જાય છે. માત્ર 2 ગુણઠાણે જ તે બંધાઈ શકે છે, એના માટે નીચ ગોત્રના હિસાબે. પછી નેક્સ્ટ વેદનીય, એના પછી દર્શનાવણી આવી ગયું, એના પાછળ આયુષ્ય આવ્યું. હવે એના પછી આવે છે આ મૌન્ય કર્મ. મૌન્ય કર્મ પણ આવું કઈ હાર્ડ નથી, એ પણ ઇઝી જ છે. એની અંદર પણ ગ્રુપ છે અલગ અલગ. તો એના માટે આપણે એ જોઈએ કે ટોટલ મૌન્ય કર્મની પ્રકૃતિ કેટલી છે 158માં. તો 158 ની અંદર 28 છે, પણ અહીંયા બંધાઈ કેટલી શકે છે, અથવા તો બંધ આપણે કેટલું જોયું છે ઓકે, તો 120 જોયું છે. તો 120 બંધાઈ શકવાના છે, એમાંથી મૌન્ય કેટલી છે? તો 26 છે ઓકે. તો હવે એ 26 ની અંદર શું શું છે? તો દર્શન મૌન્ય એક જ છે. કઈ છે? મિથ્યાત્વ મૌન્ય છે. અને બાકીની 25 કઈ છે? ચારિત્ર મૌન્ય કર્મ પ્રકૃતિઓ છે. એમાં પણ ચારિત્ર મૌન્ય ની અંદર કઈ કઈ છે? 16 કષાય અને 9 નો કષાય. એ થઈ ગયા 25. તો હવે અહીંયા આપણે જોઈએ, આની સાથે સાથે આપનું રિવિઝન પણ થઈ રહ્યું છે. તો આની અંદર શું થાય છે? પહેલો એવો મિથ્યાત્વ ગુણસ્થાનકે 26 મૌન્ય કર્મ બંધાઈ શકે છે, જે પણ બંધમાં પોસિબલ છે તે બધા. પછી પહેલાનો અંત થાય તો ત્યારે 2 કર્મ પ્રકૃતિ અહીંયા નીકળી જાય છે. એટલે કે પહેલાના અંતે 2 કર્મ પ્રકૃતિ એ પણ મૌન્યની નીકળી જાય છે. તો તે કઈ કઈ? તો તે નપુંસક વેદ એક જાય છે અને મિથ્યાત્વ મૌન્ય, એ 2 જાય છે. એમાં હવે મિથ્યાત્વ મૌન્ય કોણ છે? તો દર્શન મૌન્ય છે. અને આ નપુંસક વેદ એ શું છે? નો કષાય છે, નો કષાય મૌન્ય. એટલે એ 2 મિથ્યાત્વના અંતે ગઈ, એટલે 26 - 2 કરીએ તો 24 આવી જાય શાશ્વતન ગુણસ્થાનકે. પછી હવે શાશ્વતન એવા બીજાના અંતે શું થાય છે? 24 - 19 કરીએ તો કેટલી થઈ જાય? 5. એટલે અહીંયા આપણે 5 શોધવાની છે કે કઈ છે, કઈ બંધમાંથી નીકળે છે. અથવા તો આપણે જો આમ સારી રીતે યાદ રાખ્યું હશે તો આપને યાદ હશે કે કઈ કઈ નીકળે છે મૌન્યમાં. તો પહેલા તો અનંતાનુબંધી 4 નીકળી ગઈ, એટલે 4 આપણને મળી ગઈ. પછી નેક્સ્ટ કયો છે? તો સ્ત્રી વેદ નીકળે છે બંધમાંથી, એટલે ટોટલ 5 મળી ગઈ આપણને. બીજાના અંતે 5 જે મૌન્ય કર્મનો બંધ વિચ્છેદ થઈ જાય છે તે કઈ કઈ? પાછું રિપીટ કરીએ. અનંતાનુબંધી 4 અને સ્ત્રી વેદ એ ક્યાં જાય છે? બીજાના અંતે જાય છે. એના હિસાબે 24 - 5 થઈ ગઈ 19. પછી ત્રીજાના અંતે કોઈ પણ મૌન્ય કર્મની પ્રકૃતિનો વિચ્છેદ નથી થતો, એટલે 19 જ રહે છે બંધમાં. પછી ચોથા ગુણસ્થાનકના અંતે શું થાય છે? તો દેશવીરતીપણું આવી જાય છે 5મા ગુણસ્થાનકે. તેના હિસાબે અપ્રત્યાખ્યાન્ય 4 કષાય જે નડતા હતા દેશવીરતી ગ્રહણ કરવા, આંશિક વ્રતવીરતી પચખાંડ લેવા માટે, તે અહીંયા નીકળી જાય છે ઉદયમાંથી. ઉદય નહીં હોય એટલે એમનો બંધ પણ નહીં થાય, એટલે એના હિસાબે અહીંયા એ 4 નીકળી જાય છે. ચોથા એવા અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનકના અંતે અપ્રત્યાખ્યાને 4 નીકળી ગયા, એટલે એના હિસાબે 19 - 4 કરીએ તો આવી જાય 15 દેશવીરતીએ. પછી હવે દેશવીરતી ગુણસ્થાનક હતું એટલે આંશિક પચખાણો પોસિબલ હતા, પણ હવે શું થાય છે? છઠ્ઠો ગુણસ્થાનક જ્યારે પ્રાપ્ત થાય ત્યારે, અથવા તો સર્વવીરતી ગ્રહણ કરવા જે અટકાવી રહ્યા હતા એવા પ્રત્યાખ્યાને 4 કષાયો, તેનો ઉદય વિચ્છેદ થાય તો ત્યારે એનો ઉદય બંધ થવાના કારણે એમનો બંધ પણ વિચ્છેદ થઈ જાય, એટલે એ બંધમાંથી પણ નીકળી જાય અહીંયા. એના હિસાબે 15 - 4 4 કયા કાઢ્યા અહીંયા આપણે? પ્રત્યાખ્યાને 4 કષાયો. 15 - 4 થઈ ગયું 11. પછી હવે નેક્સ્ટ 11 માંથી 2 કાઢવાની છે અહીંયા. તો તે કઈ કઈ? તો શોક અને અરતિ એ 2 જાય છે. આપણને ગાથા યાદ હોય, સોગ અરઈ અથિર્દુગ અજસ અસાયમ ઉચ્છિજ છચ્ચ સત્તવ અને સુરાવ જયા નિઠ્ઠ. એની અંદર શું આવે છે કે છઠ્ઠાના અંતે શોક અરતિ અસ્થિર દ્વિક, એમાં પણ મૌન્ય કર્મની કઈ છે? તો શોક અને અરતિ એ 2 છે. એ 2 અહીંયા
છઠ્ઠાના અંતે એનો વિચ્છેદ થઈ જાય છે, એના કારણે 11 - 2 થઈ જાય છે 9. તો 9 કર્મ પ્રકૃતિઓનો બંધ અહીંયા પોસિબલ છે. પછી હવે 8માનો પહેલો ભાગ, પછી 8માના 7 ભાગ, એટલે 8મા ગુણસ્થાનકે હવે બધી જે 9 છે મૌન્યની તે બધી બંધાઈ શકે છે. પછી 8મા ગુણસ્થાનકના 7મા ભાગના અંતે 4 કર્મ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે મૌન્યની. એ પણ કઈ હાસ્યરતી, ભયજુગુપ્સા, એ 4નો અહીંયા બંધ વિચ્છેદ થાય છે 8માના 7મા ભાગના અંતે. એના હિસાબે 9 - 4 કરીએ તો આવી જાય 5. પછી હવે આ પણ કેવું છે, હવે ઇઝીએસ્ટ પાર્ટ છે. -1 માત્ર કરવાનું છે. એમાં પણ પુરુષવેદ પહેલા માઇનસ કરી લઈએ. અહીંયા જ્યારે 9માનો પહેલો ભાગનો અંત થાય તો ત્યારે 5 - 1 કરીએ તો આવી જાય 4. એ પણ શું માઇનસ કર્યું, અહીંયા પુરુષવેદ માઇનસ કર્યું. પછી 4માંથી આ 4 હવે કઈ છે, અનિવૃત્તિકરણ એવા 9મા ગુણસ્થાનકના બીજા ભાગે મોહનીય કર્મની 4 પ્રકૃતિઓ જે બંધાઈ રહી છે તે કઈ કઈ છે, તો સંજ્વલન 4 કશાય છે. આ માત્ર એનો જ ગ્રુપ અહીંયા બચી ગયું છે. એટલે હવે આપણને એમ કોઈ પૂછે કે મૌન્ય કર્મના કઈ એવી પ્રકૃતિઓનો ગ્રુપ છે કે જે સૌથી છેલ્લે સુધી બંધાઈ શકે, અથવા તો સૌથી છેલ્લેમાં છેલ્લે કયા એવા કર્મ પ્રકૃતિ છે મૌન્યની કે જેનો બંધ વિચ્છેદ થતું હોય, તો તે આ સંજ્વલન 4 કશાયો. એમાં પણ એક એક કરીને અહીંયા જતા જાય છે. એટલે 9માના બીજા ભાગના અંતે સંજ્વલન ક્રોધનો વિચ્છેદ થાય. પછી સંજ્વલન માનનો વિચ્છેદ થાય. અહીંયા 3માંથી -1 કરીએ એટલે કે 9માના ત્રીજા ભાગના અંતે સંજ્વલન માન તેનો વિચ્છેદ. પછી 9માના ચોથા ભાગના અંતે સંજ્વલન માયાનો વિચ્છેદ. પછી અહીંયા એક માત્ર બચી જાય છે, સૌથી એમ કહેવાય કે ધીઠ, કે સૌથી લાસ્ટમાં જે જાય છે એવું સંજ્વલન લોભ. એ 9મા ગુણસ્થાનકના 5મા ભાગના અંતે તે નીકળે છે, અથવા તો 9માના 5મા ભાગ સુધી તેનો બંધ પોસિબલ છે. એટલે અહીંયા ફર્સ્ટ ગુણસ્થાનકથી કરીને ક્યાં સુધી, છેલ્લે સુધી તે બંધાય છે સંજ્વલન લોભ. એવું છે. એમાં કેવું છે, એ રીતે કહેવાયું છે કે ઉદય જ્યારે થાય છે કષાયોનું, તો ત્યારે 4 કષાય ભેગા ઉદયમાં નથી આવતા. 4 એટલે ક્રોધ માન માયા લોભ, 4 ભેગા ઉદયમાં નથી હોતા. પણ અનંતાનુબંધી કક્ષાના ક્રોધ હોય એનો જ્યારે ઉદય હોય તો પછી અનંતાનુબંધી ક્રોધનો ઉદય હોય. પછી અપ્રત્યાખ્યાનીય ક્રોધ એનો પણ ઉદય હોય, પ્રત્યાખ્યાનીય ક્રોધ એનો ઉદય હોય, અને સંજ્વલન લોભ એનો ઉદય હોય. આ રીતે ક્રોધના જેટલા ટાઈપ્સ છે એનો ઉદય હોય. એ થઈ ગયું. એટલે આ રીતે સમજવાનું. પછી જ્યારે તેનું બંધ થતું હોય તો જ્યારે સમજો કે કોઈ આપણે આમ કહીએ કે અહીંયા અનંતાનુબંધી કષાયો જે છે એનો બંધ ક્યાં સુધી પોસિબલ છે, તો બીજાના અંત સુધી પોસિબલ છે એનો બંધ. તો કોઈ કેમ કહે કે અનંતાનુબંધી કષાય એના બંધાઈ રહ્યા છે, તો એમાં એ રીતે નથી હોતું કે માત્ર અનંતાનુબંધી ક્રોધ જ બંધાય. પણ જો અનંતાનુબંધી બંધાતું હોય તો 4 ભેગા બંધાય એવું છે. ઉદયમાં એકલા હોય, ઉદયમાં માત્ર ક્રોધ હોય એવું. પણ જ્યારે બંધાતા હોય ત્યારે ક્રોધમાન માયા લોભ 4 ભેગા બંધાય. આ હવે આગળનો ટોપિક છે, પણ અહીંયા વાત નીકળી એટલે આપણે અહીંયા કવર કરી લીધું. હા, તો અહીંયા આપણે હમણાં શું જોયું કે 9મા ગુણસ્થાનકના 5મા ભાગના અંત સુધી સંજ્વલન લોભ એનો બંધ પોસિબલ છે. એ થઈ ગયું. અને એ જ્યારે કમ્પ્લીટ થઈ જાય, એનો અંત થઈ જાય, ત્યારે એનો પણ વિચ્છેદ થઈ જવાથી અહીંયા ટોટલ મૂળ કર્મ પ્રકૃતિઓમાંથી મોહનીય કર્મ માઇનસ થઈ જાય છે, એટલે 6 થઈ ગયા અહીં. એ થઈ ગયું. પછી હવે સૌથી જેની ઉપર વિચારણા કરવા યોગ્ય છે તો એ છે નામ કર્મ. હવે એ પણ કેવું છે, એ પણ બહુ હાર્ડ આવું કઈ નથી. આપણે આમ જોયું હમણાં જ, મૂળ કર્મ કેવા છે 8 છે. એમાંથી ઉત્તર પ્રકૃતિઓ બધાની ઈઝી જ છે. મૌન્યની પણ ઈઝી હતી, એ જ રીતે નામ કર્મની પણ ઈઝી છે યાદ રાખવાની. તો એમાં તો આપણે 67 કઈ ઓઘે બંધાય છે તે આપણે આગળ જોયું છે. 67 નો ફિગર કઈ રીતે આવ્યો 103 માંથી. ટોટલ નામ કર્મની 103 કર્મ પ્રકૃતિઓ છે. એમાંથી 15 બંધન અને 5 સંઘાતન, એટલા ટોટલ કેટલા છે 15 + 5
એટલે 20 થઈ ગયા. પ્લસ હવે 5 વર્ણ, 2 ગંધ, 5 રસ અને 8 સ્પર્શ, આ રીતના આટલી જે પ્રકૃતિઓ છે તે બધાને આપણે 103 માંથી માઇનસ કરી લઈએ. એટલે 20 થઈ ગયા બંધન અને સંઘાતન, અને વર્ણાદિ 20, એ થઈ ગયા ટોટલ 40. એને માઇનસ કરી લઈએ તો 103 માઇનસ 40 થઈ જાય 63. પછી 63 થઈ ગયા, એમાં હવે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એક એક આપણે એઝ અ હોલ એડ કરી લઈએ તો 63 પ્લસ 4 થઈ ગયા 67. એ જ છે આ 67 નામ કર્મની પ્રકૃતિઓ એ થઈ ગઈ. હવે એની અંદર આપણે એક એક કરીને એમ જોતા જઈએ તો ઓઘે 67 પછી પહેલા ગુણ સ્થાનકે અબંધમાં હોય છે કઈ કઈ, તો જીન નામ અને આહારક દ્વિક, એ ત્રણે ત્રણ કેવી છે, નામ કર્મની પ્રકૃતિ છે. એ થઈ ગયું. એટલે એના હિસાબે 67 માઇનસ 3 થઈ ગયા 64. હવે જ્યારે પહેલો ગુણ સ્થાનકનો અંત આવશે તો પહેલા ગુણ સ્થાનકના અંતે નામ કર્મની કેટલી માઇનસ થઈ જાય છે, તો 64 માઇનસ 51 કરીએ તો કેટલી થાય, 13 થાય. તો એ કઈ છે, તો એ આપણને જો ગાથા બાય હાર્ટ હોય તો આપણને આવડી જાય. શું છે ગાથાની અંદર, નરૈતિક જાઈ થાવર ચૌ હુંડાયવ ચિવટન પુમિચમ સોલંતો, એ છે. હવે એની અંદર નરૈતિક એટલે કે નરકત્રિક, નરકત્રિકની અંદર આયુષ્ય માઇનસ કરી લેવાનું, એટલે નરક ગતિ, નરકાનુપૂર્વી, એ બે આપણે હમણાં 13 ગણી રહ્યા છીએ. કઈ કઈ અહીંયા વિચ્છેદ પામી છે એ. પછી જાતિ 4, સ્થાવર 4. જાતિ 4 ની અંદર આપણે શું જોયું હતું, એકેન્દ્ર, વૈન્દ્ર, તૈન્દ્ર, ચૌરેન્દ્ર જાતિ નામ કર્મ. પછી સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ, આ 4 માઇનસ થઈ જાય છે. એટલે કેટલી ગણી આપણે, નરક ગતિ, નરકાનુપૂર્વી 2, પછી જાતિ 4 એટલે 6, પછી સ્થાવર 4 એટલે 6 પ્લસ 4 થઈ ગયા 10. હવે બાકી રહી 3. તો એ 3 કઈ, તો આતપ નામ કર્મ, હોંડક સંસ્થાન અને છેવટું સંગયણ. આ રીતે ટોટલ કેટલી થઈ ગઈ, 13 નામ કર્મની પ્રકૃતિઓ અહીંયા પહેલા ગુણ સ્થાનકના અંતે વિચ્છેદ પામે છે. અને એ આપણને એમ જો જોવું હોય આ રીતે આપણે ટેબલ વગર આમ ગણતરી કરવા બેઠા હોઈએ અને આપણને આ યાદ નહીં હોય ગાથા, તો પછી શું કરવાનું, ગઈ જાય તણો ઉઅંગા, બંધણ સંઘાયણાની સંઘાયણા, એ જે ગાથા છે એના હિસાબે આપણને ગતિ કેટલી અહીંયા વિચ્છેદ પામે છે, પછી જાતિ કેટલી વિચ્છેદ પામે છે, એ રીતે પછી શરીર કયા કયા વિચ્છેદ પામે છે, એ રીતે વિચારણા કરીએ તો પણ અહીંયા સારી રીતે વિચારણા થઈ શકે. નામ કર્મના વિશે આપણે જોતા હોઈએ તો એ નામ કર્મની વિચારણા કરવી હોય તો એના માટે એ ગાથા આપણને યાદ રાખવાની, ગઈ જાય વાળી. એના હિસાબે શું છે, ગતિ અહીંયા પહેલાના અંતે કેટલી વિચ્છેદ પામે છે ગતિ, તો માત્ર નરક ગતિ નીકળે છે બંધમાંથી. પછી જાતિ, તો જાતિ નામ કર્મ 5 છે, એમાંથી 4 નીકળી જાય છે, ગઈ જાય થયું. પછી તણુ, તો શરીર, શરીર કોઈ પણ અહીંયા નીકળતા નથી. અબંધ તો પહેલા જ થઈ ગયું છે, પણ અહીંયા પહેલાના અંતે કોઈ પણ નીકળતા નથી, શરીરો વિચ્છેદ નથી પામતા. પછી ઉવંગા, ઉપાંગ પણ કોઈ પણ નીકળતા નથી. પછી બંધન સંઘાયણાની સંઘાયણા, સંઘાયણાની અંદર સંઘયણ છઠ્ઠો નીકળે છે. પછી સંઠાણા, સંસ્થાન પણ છઠ્ઠો નીકળે છે, સંસ્થાન છઠ્ઠો એટલે હુંડક સંસ્થાન, એ નીકળ્યું. પછી વર્ણગંધ રસ સ્પર્શ, એ અહીંયા નીકળતા નથી. પછી અણુપૂર્વી વિહગ કઈ, તો આનુપૂર્વી, આનુપૂર્વીની અંદર નરકાનુપૂર્વી નીકળે છે, નરકત્રિકની અંદર છે નરકાનુપૂર્વી, એ નીકળે છે. અને વિહગ કઈ, વિહાયો ગતિ, તો એ વિહાયો ગતિ અહીંયા નથી નીકળતી. પછી પ્રત્યેક પ્રકૃતિ, પ્રત્યેક પ્રકૃતિની અંદર પણ નીકળે છે ને આતપ નામ કર્મ નીકળે છે, તો એ પણ ગણવાનું અહીંયા. પછી આગળ સ્થાવર 4 પણ નીકળે છે સ્થાવર દશકમાંથી, તો એ પણ ગણવાનું. એ બધું ગણી લઈએ તો મળી જાય આપણને 13 નામ કર્મની પ્રકૃતિઓ, જે અહીંયા વિચ્છેદ પામે છે પહેલાના અંતે. એ થઈ ગયું. એટલે 64 માઇનસ 13 થઈ ગયા 51. પછી મિશ્ર ગુણ સ્થાનક અથવા તો બીજાના અંતે 51 માંથી કેટલી નીકળે છે, 15 કર્મ પ્રકૃતિઓ નીકળે છે અહીંયા નામ કર્મની. એટલે 36 બંધમાં હોય છે પોસિબલ. તો એ હવે કઈ છે પાછી, તો એ માટે
થીણધિત્રિક નીકળે છે એ તો મૌન્ય કર્મનું છે. પછી તિર્યંશ ત્રિક નીકળે છે, એમાં તિર્યંશ ત્રિક માંથી શું શું છે આ નામ કર્મની? તો તિર્યંશ ગતિ અને તિર્યંશ આનુપૂર્વી એ છે. પછી મધ્યમ સંગણ ચાર અને વચના ચાર સંસ્થાન એટલે 8 થઈ ગયા. સંગણ ચાર અને ચાર સંસ્થાન 8. આગળ આપણે ગતિ અને આનુપૂર્વી તિર્યંશની લીધી એટલે 8. પછી 9, 10, 11 11 થઈ ગયા. પછી દુર્ભગ ત્રિક પણ શું છે? સ્થાવર દશકની છે. દુર્ભગ ત્રિક એટલે શું હોય? દુર્ભગ, દુસ્વર અને અનાદેય એટલે કેટલા ગણ્યા આપણે? તિર્યંશ વાળા 2 થઈ ગયા. તિર્યંશ ગતિ, તિર્યંશ આનુપૂર્વી 2. પછી દુર્ભગ ત્રિક એટલે 5. પછી મધ્યમ સંગણ, મધ્યમ સંસ્થાન 5 + 8 થઈ ગયા 13. પછી અશુભ વિહાયો ગતિ જાય છે અને ઉદ્યોત નામકર્મ પણ જાય છે, એના હિસાબે થઈ ગયા 15. એ 15 નામકર્મની પ્રકૃતિઓ અહીંયા નીકળે છે બીજાના અંતે. હવે બીજાનો અંત થઈ ગયો. પછી હવે ત્રીજાના અંતે શું થાય છે? તો ત્રીજાના અંતે અહીંયા આપણે જોઈ શકીએ કે જ્યારે ચોથો ગુણસ્થાનક છે એની અંદર શું થયું છે? +1 થયું છે એટલે 36 + 1 37 થઈ ગયું. તો એ +1 શું થયું છે? તો એ છે જીન નામકર્મ. એટલે કોઈ પણ કર્મ પ્રકૃતિ અહીંયા વિચ્છેદ પામી નથી, પણ માત્ર જીન નામ અહીંયા એડ થયું છે, એટલા માટે થઈ ગયું 37. પછી હવે ચોથાનો અંત થશે ત્યારે પાંચમા ગુણસ્થાનકે શું છે? તો પાંચમા ગુણસ્થાનકે મનુષ્ય ગતિ, મનુષ્ય આનુપૂર્વી એનો વિચ્છેદ થઈ જાય છે ચોથાના અંતે, એ 2 થયા. પછી ઔદારિક દ્વિક મનુષ્ય પ્રાયોગ્ય છે તે. એમ તો તિર્યંશના માટે પણ ઔદારિક દ્વિક બંધાય છે, પણ અહીંયા તિર્યંશનો પહેલા જ વિચ્છેદ થઈ ગયું હતું. તિર્યંશ ત્રિકનું મનુષ્ય બંધાઈ રહ્યું હતું, એટલા માટે અહીંયા ઔદારિક દ્વિકને આપણે મનુષ્ય પ્રાયોગ્ય માત્ર કહ્યું. તો ઔદારિક દ્વિક એ 2 થઈ ગયા એટલે મનુષ્યના 2 + ઔદારિક 2, ઔદારિક દ્વિક થઈ ગયા 4. પછી સંઘયણ 1 બાકી હતો, આગળ છઠ્ઠો વિચ્છેદ પામ્યો હતો અને પછી મધ્યમ 4 વિચ્છેદ પામ્યા. પછી 1 હતો બાકી, એ પણ અહીંયા વિચ્છેદ પામી જાય છે. સંઘયણ વજ્ર, ઋષભ, નારદ સંઘયણ એટલે ટોટલ કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. મનુષ્ય ગતિ, મનુષ્ય આનુપૂર્વી, ઔદારિક દ્વિક અને પહેલો સંઘયણ 5 એટલે 37 - 5 થઈ ગયા 32. પછી હવે પાંચમાના અંતે કોઈ પણ વિચ્છેદ નથી પામતો એટલે 32 જ. પછી છઠ્ઠાના અંતે અહીંયા શું થાય છે? 32 - 31 નહીં લેવાનું, 32 - 31 1 જ થાય છે, પણ અહીંયા શું હોય છે? સાતમા ગુણસ્થાનકે આપણે આગળ જોયા મુજબ શું થાય છે? આહારક દ્વિકનો બંધમાં એડિશન થાય છે, એટલે અહીંયા શું કરવું પડશે? 32 - 31 = 1 નહીં કરવું પડશે, પણ આપણને વિચારવાનું કે શું છે એની ગાથા યાદ કરવાની. પાછી સોગ, અરય, અથિર, દુગ, જસ, અસાયમ એ છે. એની અંદર શોક, અરતી, પછી અથિર દુગ એટલે અસ્થિર અશુભ, પછી અજસ એટલે અપયશ. તો એ 3 નામકર્મની પ્રકૃતિઓ આમાંથી માઇનસ થાય છે. 32 - 3 કરવાની, +2 કરવાનું એટલે 32 - 3 થઈ જાય 29, +2 કરીએ તો થઈ જાય 31. +2 કઈ કરી? તો આહારક દ્વિક, એ અહીંયા આપણે +2 કરીએ, એના હિસાબે 31 થઈ ગયું. હવે બહુ ઈઝી છે, કાંઈ નથી. જે પણ બાકી છે અહીંયા 31માં એમાંથી માત્ર એક યશ નામ કર્મ રાખવાનું, બાકીની બધીનો વિચ્છેદ કરી લેવાનું. ક્યારે? તો 8માના છઠ્ઠા ભાગના અંતે 30 કર્મ પ્રકૃતિઓ છે, 30 નો ગ્રુપ, એ આખા એનો વિચ્છેદ કરી લેવાનો અહીંયા. હવે એની અંદર શું શું છે? તો દેવદ્વિક છે, પંચેન્દ્રિય જાતિ છે, પછી શરીર નામકર્મો છે ઔદારિક સિવાયના, એટલે કે વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ 4 શરીર નામકર્મ. પછી વૈક્રિય અને આહારક શરીરના અંગોપાંગ નામકર્મ. પછી સંસ્થાન 1 બાકી હતો, સમચતુરસ્ર સંસ્થાન. પછી વર્ણાદિ 4 એટલે વર્ણગંધ, રસ, સ્પર્શ એ. પછી શુભ વિહાયો ગતિ એ થઈ ગયું. પછી પ્રત્યેક પ્રકૃતિઓ 6, એ પણ 6 કઈ? તો આતપ નામ અને ઉદ્યોત નામ કર્મ. આતપ અને ઉદ્યોત સિવાયની બાકીની 6 પ્રત્યેક પ્રકૃતિઓ એ બધી
30 ના ગ્રુપમાં. પછી ત્રસ નવક એટલે યશ નામ કર્મ સિવાયના ત્રસ દશકની અંદર બધી જે કર્મ પ્રકૃતિ છે તે બધી, એનો આપણે એડ કરીએ તો થઈ જાય 30. એ 30 નો ગ્રુપ અહીંયા 8માના છઠ્ઠા ભાગના અંતે વિચ્છેદ પામે છે અને ત્યારે માત્ર યશ નામ કર્મનો બંધ હોય છે અહીંયા. ક્યાં સુધી? તો 10મા ગુણસ્થાનકના અંત સુધી. એ આપણને સમજવાનું. ઓકે, હવે આપણે આ ટેબલ જોયું, એની અંદર શું શું આવી ગયું? ઉત્તર કર્મ પ્રકૃતિઓ અહીંયા જોઈ આપણે, અને મૂળ કર્મ પ્રકૃતિઓ જોઈ. એમાં પણ આ જે ઉત્તર કર્મ પ્રકૃતિ છે એની અંદર કઈ કઈ કર્મ પ્રકૃતિ ક્યારે ક્યારે બંધાય છે, કયા ગુણસ્થાનક સુધી, એ જોયું. પછી મૂળ કર્મ પ્રકૃતિ એના વિશે, પછી ઉત્તર કર્મ પ્રકૃતિ એનો બંધ, આ બધું શું છે? આ જે કોલમ છે તે આનો એડિશન છે. જ્ઞાનાવણીયથી અંતરાય જેટલું આ છે આટલું, એને એડ કરી લઈએ તો આ કોલમ ફોર્મ થઈ જાય આખી. આનો સ્પ્લિટ અપ છે આખું, એ છે. પછી આ કુલ વિચ્છેદ, એ હવે આપણને સમજમાં આવી ગયું કઈ રીતે છે. અને હા, બીજું આ અબંધ જે છે એની અંદર શું છે આ આપણે જોયું નથી હજી. અબંધની અંદર શું છે આપણે ખબર છે, ઓઘે જેટલી પણ 120 બંધાય છે એમાંથી પહેલા ગુણસ્થાનકે જીનનામ અને આહારક દ્વિકનો અબંધ છે, એટલે 3 નો અબંધ. પછી શાશ્વાદ અને પણ તે જ 3 નો અબંધ પહેલાથી જે થયેલું છે એ અહીંયા પણ નથી બંધાતી. પછી મિશ્ર ગુણસ્થાનકે શું છે, તો 2 આયુષ્ય કર્મોનો અબંધ થાય છે અહીંયા, દેવાયુ અને મનુષ્ય આયુષ્ય. એટલે આગળ 3 તો હતી જ અબંધમાં, પ્લસ 2, એટલે ટોટલ 5 નો અબંધ છે ત્રીજા ગુણસ્થાનકે. પછી ચોથા ગુણસ્થાનકે શું થાય છે, જે આયુષ્ય હતા અબંધમાં અહીંયા 5માં, એ 2 આયુષ્ય અહીંયા એડ થઈ જાય છે ચોથા ગુણસ્થાનકે, પ્લસ જીન નામ જે હતું અબંધમાં તે પણ એડ થઈ જાય છે અહીંયા, એટલે અહીંયા +3 લખ્યું છે. એટલે 5 - 3 કરી લઈએ તો 2 નો હજી અહીંયા અબંધ છે. કયા 2? તો આહારક દ્વિકનો અબંધ જ છે હજી અહીંયા ચોથે, એ થઈ ગયું. પછી 5મે પણ અબંધ, 6ઠે પણ અબંધ, અને 7મા ગુણસ્થાનકે તેનો બંધ અહીંયા પોસિબલ છે. એના હિસાબે અહીંયા એનો અબંધ નહીં હોય, અને અહીંયા આપણે +2 કરી લીધું. એ હવે આપણને ખ્યાલમાં આવી ગયું હશે. આ રીતે આપણે આખો બંધ અધિકાર જોયો. હવે અહીંયા ક્વેશ્ચન છે તે જોઈએ. ઇટ મીન્સ ધેટ અવધિ જ્ઞાન 10મા ગુણસ્થાનકના અંતે પ્રગટે. તો એવું જરૂરી નથી. અવધિ જ્ઞાન છે, પછી મનપર્ય જ્ઞાન છે, એ બંને કેવા છે? પછી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, એ પણ આ 4 જ્ઞાન છે તે કેવા છે? એના માટે જ્ઞાનાવણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થવાનું જરૂરી નથી. અહીંયા આ પણ આ શું છે? આ તો બંધનું છે ટેબલ, પણ આપણે ઉદયનો જ્યારે જોઈશું તો ત્યારે એની અંદર ઉદયમાં કેવું આવશે કે 12માના અંતે એનો ઉદય વિચ્છેદ થાય છે 5 જ્ઞાનાવણીય કર્મનું. તો ત્યારે એની અંદર શું હશે? પછી એના હિસાબે એમ નહીં સમજવાનું કે અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન તે અહીંયા 13મા ગુણસ્થાનકે જ પ્રગટી શકે જ્યારે એમનું ઉદય વિચ્છેદ થઈ જાય જ્ઞાનાવણીય 5 એ રીતે નથી. કારણ કેવલ જ્ઞાન સિવાયના 4 જ્ઞાન જે છે તે કેવા છે? ક્ષયોપશમથી તે પ્રગટેલા હોય છે, એવા હોય છે. એટલે જો સમજો અવધિ જ્ઞાન પણ કેવું છે, તો અવધિ જ્ઞાન ચોથેથી હોઈ શકે છે. ચોથા ગુણસ્થાનકે કોઈ જીવ હોય, ચોથેથી કરીને 12મે સુધી અવધિ જ્ઞાનની પોસિબિલિટી છે, એવું છે. તો એ કેવું છે? અવધિ જ્ઞાન ગુણ એક ક્ષયોપશમિક ગુણ છે, ક્ષાયિક નથી. એટલે અવધિ જ્ઞાનની પ્રાપ્તિ તે અવધિ જ્ઞાનાવણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થઈ જાય ત્યારે થાય એવું જરૂરી નથી. અવધિ જ્ઞાનાવણીય કર્મ જેટલા ગાઢ એવા રસ હમણાં બતાવી રહ્યા છે, એકદમ ગાઢ એવો આવરણ કરી રહ્યા છીએ, તો એની અંદર ક્ષયોપશમ આપણે કરીએ, એટલે કે તેને હળવા કરીને ઉદયમાં લાવીએ આપણે જો અવધિ જ્ઞાનાવણીય કર્મને, તો પછી શું થાય? અવધિ જ્ઞાન પ્રગટી જાય. પણ આપણે બધા હમણાં જે છીએ તેમનું કેવું છે? ઘાટ એવો ઉદય છે. આપણે એનો ક્ષયક્ષમ કરી શક્યા નથી હજી. અવધિ જ્ઞાનાવણીય કર્મ છે કે મનોપર્ય જ્ઞાનાવણીય કર્મ છે એનું. પણ કોઈક એવા જીવ હોય રત્નત્રયની આરાધના, તપ સંયમ વગેરે કરે, અથવા તો એવા ભવો પામે નરક અને દેવતા જેવા, જેની અંદર અવધિ જ્ઞાન, વિભંગ જ્ઞાન મળી જાય,
તો તેઓ માટે કેવું છે, તે જે અવધિ જ્ઞાનાવણીય કર્મ છે તેનો ક્ષયોપશમ તો તેમના માટે થઈ જાય છે, અને એનો ક્ષયોપશમ થાય તો પછી એનો પ્રગટીકરણ પણ થઈ શકે. એના હિસાબે આપણને એ ધ્યાનમાં રાખવાનું કે કેવલ જ્ઞાન માત્ર એવું છે કે જે સંપૂર્ણપણે ક્ષય થઈ જાય ત્યારે જ જે પ્રગટે એવું છે. કેવલ જ્ઞાનાવણીય કર્મ સંપૂર્ણપણે 100% ક્ષય થઈ જાય ત્યારે જે પ્રગટે, એના પહેલા નહીં પ્રગટે. પણ બાકીના 4 પ્રગટી શકે છે. એમાં પણ મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન એ બંને કેવા છે, ભલે નિગોદનો એવો અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ પણ હોય, એના પાસે પણ મતિશ્રુત જ્ઞાન તો છે. એમાં પણ આપણે મતિશ્રુત જ્ઞાન કહીએ છીએ, એના હિસાબે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન સમજવું. પણ અહીંયા 5 જ્ઞાનાવણીયની વાત કરતા હોઈએ તો એ જે અપર્યાપ્ત એવો સૂક્ષ્મ નિગોદીય જીવ છે તેનો પણ મતિ જ્ઞાનાવણીય કર્મનો અને શ્રુત જ્ઞાનાવણીય કર્મનો એટલા પ્રમાણનું ક્ષયોપશમ થયેલું છે કે એને અક્ષરના અનંતમાં ભાગ જેટલું પણ મતિ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન પણ છે એને. એના હિસાબે આપણે એમ સમજી શકીએ કે મતિ, શ્રુત, અવધિ અને મનપર્યો આ 4 કેવા છે, ક્ષયોપશમિક ટાઈપના છે. એટલે સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ પ્રગટે એવું જરૂરી નથી. એ થઈ ગયું આપણો એક આન્સર. હવે બીજો ક્વેશ્ચન છે, સંજ્વલન લોભ અપ ટુ 9th ગુણ સ્થાનક સુધી હોય કે પહેલા જ ક્ષય થઈ જાય? સંજ્વલન લોભ છે એનો બંધ ક્યાં સુધી પોસિબલ છે? અહીંયા 9માના 5મા ભાગના અંત સુધી એનો બંધ પોસિબલ છે, પણ એનો ઉદય છે તે 10મે પણ હોય છે. એ આપણે ઉદય જ્યારે જોશું ત્યારે સમજમાં આવશે. અને ક્ષયના વિશે આપ પૂછી રહ્યા છો તે આવશે સત્તાની અંદર. આપણે જ્યારે સત્તા દ્વાર જોશું ત્યારે એની અંદર આવશે સત્તામાં કયા કયા કર્મો ક્યાં સુધી હોય છે તે. હવે સત્તામાં આપણે વાત કરીએ તો 11મું જે છે ગુણસ્થાનક ઉપશાંત મોહ, એની અંદર શું છે, મોહનીય કર્મ એ બધા રહેલા છે, પણ કેવા છે, દબાઈને રહેલા છે. એટલે એના હિસાબે આપણે આગળ સત્તા દ્વાર જોશું, એના હિસાબે આપણને એ ખબર પડશે કે જે સંજ્વલન લોભ વગેરે છે તો તે બધા અહીંયા 11મા ગુણસ્થાનક સુધી પણ હોઈ શકે છે. એટલે 146 કર્મ એ અહીંયા સત્તામાં હોઈ શકે છે. એ બધું આપણે સત્તા જોશું ત્યારે આપણને સારી રીતે સમજમાં આવશે. પણ અહીંયા બંધની વાત કરતા હોઈએ તો બંધમાં સંજ્વલન લોભ 9માના 5મા ભાગના અંત સુધી હોઈ શકે છે, એમ સમજવું. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.